જો કે સમય ઘણો ઓછો છે મારા બાપ, પણ અમારા હિંમતભાઈ નો ભાવ હતો મારા બાપ. કારણ અમારી નાઈટ ના બસડા વાડ જોતા હતા ભાઈ વર્ષોથી. હા, જ્યાંથી તારીખ લેવાની ત્યાંથી વાટ જોતા હતા કે ક્યારે દાદાનું માંડવું આવે, ક્યારે અમે દાદાના માંડવાની માલપા દાદાનો મજરો કર્યો. આ બસડા શું કહેતા હતા? हो दादा आएगे तो अंगना सजाएगे, हो दादा आएगे तो अंगना सजाएगे, हमारी झूपड़ी के बाग खुल जाएंगे, दादा आएंगे, दादा आएंगे, दादा आएंगे, वो दादा आएंगे तो पारना वो मेरी झूपड़ी के बाग का खुल जाएंगे, दादा आएंगे, वो मेरी झूपड़ी के बाग जा खुल जाएंगे, दादा आएंगे. तो अंगना सजाएंगे, मेरी झूपड़ी के बाग जा खुल जाएंगे, दादा आएंगे. झुकेगा नहीं, झुकेगा नहीं, झुकेगा नहीं.
જ્યારે દુઃખનો સમય આવે છે અને મારા બાપ થોડા થોડા છેટા છેટા રમો મારા બાપ, કારણ કે ધૂળ ઉડે છે. હા, વહમી વેળા આવે છે ત્યારે આ રોકડિયા ભરાની માલ પર મારો બાપ રખો આવીને બોલી જાય છે. આ ગરીબીનો હિસાબ મારો બાપ રખો આપે છે ભાઈ. અને આ જગ્યાની માલપા મારા નાચના પહોળાવ એક માળાના મોતીડા બની જાવ. આ જગ્યાની માલપા જો ખમામાં ખાબી જાવું તેથી રોકડિયા પૂરા રખાનો ફોજ લાગી જાય. એટલે આમ મારી નબર નાચને મારા બાપ રખાએ રાજ કરાવી દીધું છે. એટલે દાદા તે જિંદગી માં રાજ રે કરાયો, જે માંગ્યું એ ના કરતા દીધું રે સવાયું. જે કામ દાદા મેં તુજને ભેગા રહીને દાદા પાડતે કરાયો. જે મનમાં તું દાદા પાડતે મારા જીવ તરમાં કર્યું અંજવારું, કર્યું દાદા અંજવારું. હે દાદા જોજે વિશ્વાસ મારો તૂટે ના. એલા દાદા ઉપર ભાવ હોય બધા એવું સાથ કરજો મારા બાપ. ये दादा जो जे विश्वास मारो फूटे ये मारा भैया भंडार दादा फूटे હું તારા ભરોસે બેઠો સૌ દાદા, તારા ભરોસે બેઠો સૌ. સૌડા વિડિયો હા, સૌડા વિડિયો હા, આ શક્તિ કૃપા, આ શક્તિ કૃપા, આ શક્તિ કૃપા. તારી ધોરી દજાયું એહરા
ખરેખર આ રોકડિયાપુરાની માલપા અમારી નાઈટના બસરાનો એવો ભાવ છે ભાઈ જેવો ભાઈ એક ને એક બીજા હાલતું નથી એટલે રામવનમાં હાલા મારા ભાઈઓ રે રામવનમાં હાલા મારા ભાઈઓ રે આવી હાલતમાં મત પૂછ મારું શું થાય છે
આવો સમય આવે ને મારી નાઈટના પહોળા રમતા હતા ભાઈ અને આમ ખરેખર મેં બીજા કોઈની હમું નથી જોયું વિજય ભુવાની નજર હમું જોયું ને આઈ ખમું એનું કારજું હરભરી ગયો ઓહો મારા દાદાનો માંડો અને દાદા ખાઈને બેઠા છે મારા બાપ પણ એની માથે ભાવ હોય એની માથે વિશ્વાસ હોય જો મારી નાઈટના પહોળાના રૂવાડું ખંડ થવા દો તેથી મને રોકડિયા પડાના રખાનું ખોટ લાગી જાય આવી હાલતમાં મત પૂછ મારું શું થાય છે દાદા તારી પારે આવી મારી આંખો ઉભરાય છે ઓ થોડું ઘણું દર્દ તો મને પણ થાય છે દાદા તારા પારે આવી આંખો ઉભરાય પણ ખરેખર બાપ અમારી નાઈટના પહોળા હસડા હોય બધા હસડા હસડા આત્મા હારવાના હોય ભાઈ પણ અમુક એવું આ પહોળું હોય દાદા માથે ભાવ હોય ઈ દાદાને વાત કરતું હોય ભાઈ ઓ હો રે રખા દાદા આ શક્તિ કૃપા ઓ હો રે રખા દાદા માંગી તો જુઓ તો મારો જીવડો દઈ દો આ જિંદગી અમારી તારા નામ કરી દો આ દોલત અમારી તારા નામ કરી દો માંગી તો જુઓ તો મારો જીવ દઈ દો જ્યારે આ જગ્યાની મારી પર મારો બાપ રખવાવીનું બોલી છે ભાઈ મારી કારીવેલના બસરાઓ રોકડિયા પડાના રખા પાસે માંગી લો અને ત્યારે મારી નાઈટ કહેતી હોય ભાઈ હું ક્યાં કહું છું દાદા આકાશ દરીજો તમારા ખોરે દાદા જગાતો કરી દો મારા રોકડિયા પડાવાળા દાદા રખા માંડવો તારો નાખો હો માંડવો તારો નાખો હો દાદા ઓ સલા તારા લાવા હો દાદા ડાકના તાલિયા નાય તો રમે છે ડાકના તાલિયા નાય તો રમે છે એ હા મારું કારીગર સમાજ હા મારું કારીગર સમાજ હા મારું કારીગર સમાજ હા
ઉજડે તારો દીવો થાય જીવનમાં અજવાળા થાય મારી કારી રે વેલના બચ્ચા જય જય રખા દાદા બોલેગા આ તારી ગાડી લાકડી આ તારી ગાડી લાકડી પાર્ટી માંગ કરતી હોય ને ખરેખર અમારે વનરાજભાઈ ને અને અભયભાઈ ને જોરદાર તાલીઓથી વધાવી અમારા બાપ અટાણે આ સમયની માલપા બેતા જ બાસતા છો બે હા હા અને અમારે રોકડિયાપુરાનું ઘરેનું છે ભાઈ હા અટાણે એનું એવડું બમનું નામ છે અમારા વિશાલભાઈ ને જોરદાર તાલીઓથી વધાવી લ્યો અમારે હિતેશભાઈ ને પણ હા બે ફેરું હા અને અમારા પ્રદીપભાઈ પેટવાળાને પણ જોરદાર તાલીઓથી વધાવી દો અને ખરેખર અમારે આ પંથકમાં જેનું બમણું નામ છે અને દાદાએ કરી આપ્યું છે મારા બાપ હમણાં ભાઈ વાત કરતા હતા અમારા સાઉન્ડ આ વિડીયોને જોરદાર તાલીઓથી વધાવજો મારા ભતો બાપ હા જેનું રાય પ્રસારણ સારું છે અને મારા શક્તિ કૃપા સાઉન્ડ એને પણ જોરદાર તાલીઓથી વધાવી દો હા અમારે કિરણભાઈ તો રહી ગયા હા એને આખી રાત વગાડ્યા છે એને ખરેખર જોરદાર તાલીઓથી વધાવી લ્યો કિરણભાઈ આવેલું ભાઈ આવો મને હાથના પોરની પણ મિત્રો હેઠા બેસી જાઓ હવે ઘણા તમે રેમા છો ઘણા રેમા મિત્રો જોકે આ જગ્યામાં દાદા
નાના નાના બસડાનું આ એક સંગઠન છે આ જગ્યામાં. આ એક નાના નાના પહોળાનું એક ગ્રુપ છે. મારા રોકડિયા પર મારા રખાદાદા ગ્રુપ કહેવાય મિત્રો. પણ મારા બાપ રખાની હામો ભાવ રાખ્યો છે. મારા બાપ રખાની હામી એને સુવાસા રાખીએ છીએ. જે 25 થી 30 જુવાનડા છે આ જગ્યામાં, જેમણે તન તોડ મહેનત કરી છે. નથી દિવસ ગણ્યો, નથી રાત ગણી. ગાંઠના પેટુલે 52 ગામમાં કંકોત્રી મારા બાપ રખાની મોકલી છે. અને પાણી પીવું હોય ને કોઈ પોતાના ખર્ચેથી લઈ અને પાણી પીધેલું છે આ લોકોએ. આ જગ્યામાં મારો બાપ રખો, મારી ધોળી રજાનો ધણી મારો બાપ રખો હું કે છે મારી નાઈટને કે આ જગ્યામાં મારી નાઈટનું મારે એકનું નથી ખાવું. એક પાવલી 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 મારી નાઈટની જો ભેગી કરી અને મને રોકડિયા પરાના રખાને એકલી મને લીલું નાળિયેર મારી નાઈટ આપે. એક પાવલી પાવલી ભેગી કરી મને લીલું નાળિયેર આપે અને પરબાદના પોરે એકલી જો બારણાનો હિસાબ મારી નાઈટને નો આપું ને તો મને રોકડિયા પરાના રખાને મને તાજમ વર્ષમાં મારી નાઈટ. એટલે મિત્રો બળતાની માલમાંથી ઉગારે કોણ ઉગારે? કે બળતાની માલમાંથી કિરીટભાઈ ઉગારે તો મારો બાપ રખો ઉગારે મારી નાઈટ. નગર મિત્રો આ જગ્યામાં એવા એવા મારા બાપ રખાના પરસા છે કે 10 વર્ષના દીકરાનું એક્સિડન્ટ થાય, ગાડી વાળો ઉભો ન રહે, દોડી અને તેડી એકની બધ ભરી મારા વિજય ભુવાઈ. એ મારા બાપ રખા એકની મેં તારી હામો જો સુવાસો રાખ્યો હોય મારી નાઈટને નબળો નિહાંકો નાખવા દેતો નહીં કે બેટા જો દવાખાનાની પેલા જો હોસ્પિટલના પગથિયા હું રખો ન સડું ને તેની મને રોકડિયા પરાના રખાને મને તાજમ બરસો મારી નાઈટ. આવા આવા જીવનદાન આપ્યા છે કિરીટભાઈ, આવા આવા જીવનદાન આપ્યા છે મારા બાપ રખાય. ગમે એવું લાકડીનું બળ હોય ને, ગમે એવું બાવડાનું બળ હોય ને, આની સામું કાંઈ ન આવે બાપ. આની સામે ગરીબી રાખવી પડે. પણ કાલે 4 વાગે મારો બાપ રખો જીમો આ જગ્યામાં મારી પરદુખ ભજની રાજા વીર વિક્રમની દેવી આ જગ્યામાં જમીને જમધોળી પછડીની કાવડું કાલિયા શિગલા શિગલા ઘેટા માથે હા બધો મને મારો બાપ રખો લાવો મારી નાય મને પોયન મળી ગઈ, મને અમીનો વોડકાર આવ્યો મારી નાય. તો 7 તારીખ બીજો મહિનો 2024 બાપ રખો મારી નાઈટના પહોળાને કહું છું કે આ જગ્યામાં મારા પહોળાઓ મારા રખાની હામો ભાવ રાખજો. જેની આ રોકડિયા પુરાની જગ્યામાં મારી નાઈટના પહોળા માથે જેની દુઃખના બાદલા વરહે ને
અને તેની મને રોકડિયા પરાના રખાને એટલી બધી નાચ આવીને હાકલો પરજો અને દુઃખમાં જો ભાગ ન પડું ને તેની મને રોકડિયા પરાના રખાને મને તાજો ભરસો મળી નાચ. બાપ મારા ભાઈએ કીધું ને કે મગડિયા હોલીનો કાંટો ન્યાયનો ન્યાય પાણીનું પાણી દૂધનું દૂધ કોણ કરી બતાવે કે મારો રોકડિયા પરનો મારો બાપ રખો કરી બતાવે. બાપ સડી સડીનો ન્યાય કોણ કરે? અહીંયા મારી પાસે દાખલો બેઠો છે જી. લોકડાઉન જો ને 3 વર્ષ થયા છે. બકાલા માર્કેટ ની માલિપા 3 વર્ષ થયા ને. બકાલા માર્કેટ ની માલિપા મારા બાપ મારા દાદા મોહન ની વસ્તી માથે જે દુઃખ આવ્યું હતું ને જેમ પારેવડાને પીખે ને એમ એક દી આ વસ્તીને પીખી ગયો. જેમ પારેવડાને એમ પીખે ને એમ મારા દાદા મોહન ની વસ્તીને પીખી હતી. તેની મને અરજી ભગતે કીધું કે અત્યારે મારી દેવી તો યમાળે વહી ગઈ છે, મારી સિંધુડી મેલડી, પણ અમરેલીની જગ્યામાં કોઈ હોય તો સાંભળતો મારો બાપ રખો હોય ને મારી નાઈટના પહોળાનો ન્યાય ન જાય હો. કે મારી નાઈટ રોકડિયા પરાનો રખો એક દી આ જગ્યામાં કોઈ દાદો રાવણ બને અને રાવણ ને જો 3.5 દિવસની મારી પાસે જો પસાડી નો મારું ને તેની મને રોકડિયા પરાના રખાને મને કોઈ ઠૂટ નથી મારી નાઈટ મને કોઈ ઠૂટ નથી મારી નાઈટ. આનો ન્યાયનો કાંટો તો મારા બાપ રખાની પાસે છે. નગર ભલા ભલા જો આપણો ધણી નો હોય ને કિરીટભાઈ એક પલમાં આપણે મરી જઈએ. મરી નાટનો દીકરો ધણી મરી નાટનો દીકરો ધણી મારા બાપ રખાય દી કે મારી નાચ નહીં માયા મેલું મારા બહુલાએ મારા રખાની સામો ભાવ રાખ્યો છે. હું રખો મારી નાચના બહુલાનો ભાવ નહીં વિખાવતો પણ ઈ સમયની અંદર મારા બાપ વરવાની દેવી મારી સિંધુડી મેળવી ક્યાં વહી ગઈ મારા બાપ મોહનની દેવી. મારી તારો ન્યાય ઉભો છે, રાવાની પાસે તારો ન્યાય ઉભો છે મારા દાદા વરવાની દેવી. મારી સિંધુડી મેલડી મારા બાપા વરવાની દેવી. દરી વસતી ને એક દી રોલી રોલી મારી અમરેલીની જગ્યામાં ક્યાં વહી ગઈ મારી સિંધુડી મેલડી, ક્યાં વહી ગઈ મારી દેવી. મારી તો ક્યાં વહી ગઈ દીદી તારી વસ્તી ને રોળી રોળી મારી ને મારા બાપ મોહન ભલાજી દેવી.
મારી ખાડિયાની રંગ સોળું નીલનારી મારા બાપ હાથ વરહના વરવાઈની જીવી મારી માસી ધોયો ગયેલી મારો બાપ મોહન નમરાજી બનાવી બાપ 4-5 વર્ષ વિજયભાઈ મારા ધના દાદા ભુવાએ એટલું કીધું ને કે મારી ભુવાની શેલી પછેડી છે મારી દેવી મારું ખાઈ દે ને તેની 4 વાગ્યે હું બોલી ખબર છે કે મારા ધના ભુવા હજી એક નહીં તારા મખે 3 જાત અમારે જન્મી છે અને જો 108 વર્ષ પૂરા નો કરું ને તો તમને વરવાની જીવીને ખોટ લાગે મારી નાઈ નો અને મિત્રો મારી ઉગતાની મેલડી કહેવાય મારી વાણિયાના વ્યવહારની મારી ઉગતની મેલડી કહેવાય મારી હવા બેગની નાગણી કહેવાય મન પારકા ગામના શિમાળે લઈ દઈ મન પાર ગાગા મનાશ માલા લઈ જઈ મારી મ્યાલડી મને શેતરતી નહીં આવડી આ કોઈ પારકા ગામનો સીમાડો આવશે કોઈ જાતનું શમશાન આવશે મારા દાદા વરવાની દેવી મારી મેલની તું મને શેતરથી નહીં હો હા મારા બાપ વરવાની હે મારા બાપ વરવા મારા બાપ મોહન
સિંધુડી મેલડી ના વાલા જાયા રે વાલા જાયા રે હા બાપા હા હા બાપા હા એ મારા વાઘેલિયા કુળના સુરવીર પ્રભાવ મરી બોલાવની કોયલડી મરી બોલાવની કોયલડી હમી હાલમાં આપણે વાત કરી ને કે નાચ ત્રણ પ્રકારની હોય દાદા નાચ ત્રણ પ્રકારની હોય અને જે 2 વાગ્યા પછી જે બેઠા બેઠા સાંભળતા હોય ને માઢુડા મારી નાચ હસલા રૂપી નાચ કહેવાય અત્યારે જે બેઠા હોય ને એ હસલા રૂપી નાચ કહેવાય અને હાજે જે પેટ ભરીને હોઈ જાય ને એને બગલા રૂપી નાચ કહેવામાં આવે મિત્રો નો ઓળખે વ્યવહારને નો ઓળખે દાદાને નો ઓળખે દેવીને એને પેટ ભીરાનું કામ હોય જેમ હાલો મારા હસજો જેમ હાલો મારા હસજો શાયર ને શેરીએ મરી નાજરી જો શાયર હોય ને દાદા એના કાંઠે હસડા રૂડા લાગ્યો આ રોકડિયા પરાની જગ્યામાં શાયર મારો બાપ રખો બેઠો છે ને એના કાંઠે મારી નાચ રૂડી લાગ્યો જો આ જગતમાં શાયર ન હોય ને તો એના કાંઠે બેહવા વાળા હસડા રૂડા ન લાગે બા મરી સમી રાંદલપુરની જગતની દેવી સમી રાંદલપુરની જૂની જગ્યાઓની દેવી મારી વડિયાની જોકુની દેવી મારા દાદા વડા પ્રતાપસિંહની દેવી હો મારી નજર કરજે અત્યારે કયો સમય આલી રહ્યો છે મારા દાદા પ્રતાપસિંહની દેવી મારા દાદા નાગ ગોવિંદની દેવી મારા દાદા કરડાના ધર્મની દેવી મારી મારા બાપા પ્રતાપસિંહની દેવી મારી માં વેજુના વિલાપની દેવી મારી માં વેજો પાસે પામકું માંગ્યું હતું મારા દાદા પ્રતાપસિંહ કે તારા બાપની દેવીની મસવેલી રહી ને તારા બાપની દેવીની મસવેલી રહી ને તારા બાપની દેવી વિહલી હકીકતને હું પૂજવા તો લઉં પણ હાથ લીલ નામાધારી આવે છે તારી દેવીના હાકલમાં જો એ હાથ લીલ વારાફરતી એકની જો આ જગ્યામાં ઝૂકી જાય અને હું પ્રતાપસિંહ એના પિયાલા પીવું ને તો જગતમાં માનું કે તારા બાપની દેવી વિહલી છે બાપ મરી હાથ લીલની વારીયુની
મારી માં વેજુ ઈની ન બોલો ની હાકો લાગે મારી ભૂરિયા ગુડાઈ ભાગનારી કે મારી વેજુ આજે નો શેત્રુ કાલે નો શેત્રુ જો હાથ લીલ લાંબા ધરી હું પડતા સંગના મખે જો અમર પિયાલા નો પીવું ને તેથી મને નાક ગોવીની દીવી મને કરણાની દીવીને ખોટું લાગે ભરી લાગ દીવીને ખોટું ભરી આ ભરી લાગ આ ભરી આ ભરી કાલિયા ભુરિયાની ખેતનારી વિહળી નારી વિહળી પણ બાપ ઈ વડિયારા કુળની અંદર મારી વિહળી મારી હકતરી મારી મોમાઈનો આગેવાન વીર વાસનો કે જગતની માલિકા હાડા 3 દિવસનો નાગનો ઝેર હોય ને હાડા 3 દિવસનો નાગનો કરડેલું ઝેર હોય અને કલની માલિકા જો ઉતારી નો નાખું ને તો હું સોલંકી કુળનો વીર વાસરો નો કહો બાપ હા બાપા હા બાપા બાપા જીવડા બોલે અરે રે મારી વેગન લોયાની વીરવાસના લોયાની વીરવાસના કારણ કે મિત્રો આ જે તપોરા છે પરવીનભાઈ આપણા વડવાઈએ દેવીને પૂજી છે આપણા વડવાઈએ આપણી દેવીને પૂજી છે ભલામણા અને આવા સમયની માલિકા જો દુખીઓ રાત કરી અને દેવીને જો હાડા 3 ટપોરો મારી અને જો દેવી પાછી ન વળે ને તો આપણા વડવાઈએ આપણી દેવીને પૂજી નો પૂજી કહેવાય બાપલા જગતની માલિકા હવે કોઈ ભૂવા બાકી નથી ને ભાઈ હજી પણ જીવન મિત્રો અગરબત્તી જેવું જીવન જીવાય વિજયભાઈ કેવું
અગરબત્તી જેવું જીવન પોતે બળે ને સુગંધ બીજાને આવે બાપ. જે 14-15 વર્ષની જડું લાગી ગઈ, જે ગઈણીની જગ્યા માથે મારા બાપ કાનવાની દેવી આય, મારી પાવાની દેવી, મારી ખોડિયાર, દાદા કહેવતની અંદર કીધું છે કે વાલા વિયા ગયા વિદેશ ડાયાના દુકાળ પડ્યો, હસલા હતા એ જગ્યા મેલીને વિયા ગયા જગતમાં જેના પગલા બંધાય છે. વાલા હતા એક દેવ દેહ વિયા ગયા મારી દેવી, તલયમાં સદરના દાનમાં તલ મળશે નહીં. 500 પેટી વહી જાય ને કિરીટભાઈ, તોય ગોરા હવા કુલમાં મારા બાપ કાનવા જેવો નો સત્સંગી સોડવો મળે હો. મળે દાદા? નો મળે. દેવી હાટુ યગદી ભગવા ભેખ પેરો યગદી, ક્યાં વહી ગઈ મારી પાવાની દેવી, મારી રાણી મગલ નાજો અમારું વહ્યું ખુલી જાય છે. દેવી હાટું જીવવાનું, દેવી હાટું મરી જવાનું. પણ વિજયભાઈ 10 વર્ષ 20 વર્ષ 50 વર્ષ થાય ને તો સમય આવે ને દેવીની જગત માથે જવું પડે, જવું પડે, જવું પડે ને જવું પડે. દેવી સિવાય આપણો ઉદ્ધાર નથી મિત્રો. ગમે એટલા વર્ષો વ્યા જાય ને, તમે ગંગાજી નાવતોય ભલે અને નો નાવતોય ભલે, તમે 68 તીર્થની યાત્રા કરો તોય ભલે ને નો કરો તોય ભલે, પણ એકવાર બાપની દેવીના જો પુતળીના દર્શન થઈ જાય ને તો આ હોનાના હાડકા તો બાપની દેવી બનાવી દે ભરી ના. મરો રુદાલો રામ યગદી મરી પાવાની કરણીની જગ્યામાં જમ પાવો ઘેરો બોલવા દેતી નહીં. મારા બાપ છે રામની દેવી, આ મારી મારા બાપ છે રામની દેવી.